મિત્રો ઠાંગા ડુંગરનો એક નવો જ ઇતિહાસ છે, જે કહેવાય છે કે જૂનાગઢના જે ડુંગર છે, પર્વત છે, એના કરતાં પણ 7 સાંભેલા ઊંચો છે આ ઠાંગા ડુંગર, અને જ્યાં ઠાંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરની બરોબર નીચે જે ગુફા છે એ સીધી જૂનાગઢ નીકળે છે, આવું કહેવામાં આવે છે. અત્યારે આ ગુફાને બંધ કરવામાં આવી છે, અને ખાસ કે અહીંયા જે ઠાંગા વિસ્તાર છે એ આખો ઠાંગા વિસ્તાર જે છે આ ઠાંગેશ્વર મહાદેવના નામથી જ આ વિસ્તારનું જે પાંચાળની ભૂમિ છે અને આટલો નજીકનો વિસ્તાર છે બધો ઠાંગા વિસ્તાર કહેવાય છે. તો મિત્રો ચાલો તમને દર્શન કરાવવું હવે મંદિરના. તો મિત્રો આપણે અત્યારે અડધે પહોંચી ગયા છે, અને હવે આગળ જઈને થોડોક બાકી રહ્યું છે. તમને અહીંયા એવું લાગશે કે આ તો પગથિયા થોડા ઘણા જ છે, તમે ઘાયગા ચડી જશો, પણ ખરેખર એવું નથી. તમે આ કરાર હોવાને કારણે ખૂબ જ તમને તકલીફ પડશે અહીંયા, પણ સાહસ રાખીને ચડી જજો, અને દર્શન કરવા લાયક સ્થળ છે. તો ચાલો આપણે મળીએ આગળ હવે. અત્યારે આપણે પહોંચી ગયા છે મંદિર ઉપર. તો અહીંયા બાજુમાં જે એક ગુફા આવેલી છે તેના તમને દર્શન કરાવું, અને અહીંયાથી કહેવાય છે કે આ ગુફા જૂનાગઢની અંદર નીકળે છે. તો દરેક ડુંગરની અંદર ક્યાંક ને ક્યાંક જૂનાગઢને લગતો ઇતિહાસ છે. તો ચાલો તમને ગુફા બતાવું અહીંયાની, અને પછી આપણે મહાદેવના મંદિરના દર્શન કરીએ. મિત્રો આ જે ગુફા છે એ મંદિરની જમણી સાઈડ અને મંદિરની બિલકુલ નીચે આવેલી છે. હાલમાં આ ગુફાને બંધ થઈ ગઈ છે આ ગુફા, એટલે તમે જોશો તો મંદિર એ ગુફાની ઉપર જ બરોબર તમને દેખાશે. અને મિત્રો ખરેખર તમને કહેવાનું કે દર વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે અહીંયા ઠાંગેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. તો તમે દર શ્રાવણ મહિનાના સોમવાર, છેલ્લો સોમવાર જ્યારે આવે ત્યારે તમે અહીંયા આવજો. તો તમને મેળોમાં ખૂબ પબ્લિક અને શ્રાવણ મહિનામાં અંદર ભરપૂર માણસો જોવા મળશે. અને ચાલો હવે તમને મંદિરનું દર્શન કરાવું. તો મિત્રો અહીંયા ઠાંગેશ્વર મહાદેવ જે સ્વયંભૂ છે, જે શિવલિંગના આપણે અદ્ભુત શિવલિંગના દર્શન કરીશું. તો ચાલો આપણે આગળ વિડીયોમાં તમને મહાદેવના દર્શન કરાવું. મિત્રો આ તરફ જે છે એ તમે જોઈ શકો છો સ્વયંભૂ શિવલિંગ છે, એટલે મહાદેવને તમને અદ્ભુત શિવલિંગના દર્શન અહીંયા કરવા મળશે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હા, દ્રઢ શ્રાવણ મહિના જ્યારે આવે ત્યારે છેલ્લા સોમવારે તમે અહીંયા જરૂર પધારશો. અહીંયા મેળો હોય છે જે ઠાંગેશ્વર મહાદેવમાં દર વર્ષની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. તો શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે તમે ઠાંગેશ્વર મહાદેવ જરૂર આવશો. ચાલો મળીએ બીજા વિડીયોમાં.